गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 7 विषय हिंदी पाठ नंबर 4 कथनी और करनी। विद्यार्थी मित्रों, गई काले આપણે વિડીયોમાં અડધા પાઠે સમજૂતી મેળવી હતી કે કથની ઓર કરણી એટલે કે બોલવું અને કરવું। મનુષ્યને વિશેષ શક્તિઓ ભગવાને આપેલી છે, પરંતુ અમુક માણસો એવા હોય છે કે અભિમાન આવી જાય છે અને એના દ્વારા તે બોલે પણ કશું અને કરે પણ કશું, એટલે કે બોલે છે ખરા, શીખવણ આપે, પણ આદર્શની વાતો ખાલી આદર્શ માટે જ હોય, એનું પાલન કરતા નથી। આપણે ગઈકાલે બે ઉદાહરણ જોયેલા, એક બગીચાવાળું ફૂલ તો ના મનાય અને બીજું ધૂમ્રપાન વર્જિત છે, બંને ચિત્રો પણ આપ્યા હતા। હવે આપણે આગળના ઉદાહરણની સમજૂતી મેળવીશું। હવે ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે એક વ્યક્તિ दुकान पर गया, એટલે કે એક વ્યક્તિ ક્યાં જાય છે? दुकान पर। स्कूटर दुकान के सामने खड़ा कर ही रहा था कि दुकानदार बोला, એટલે કે તે સ્કૂટર લઈને આવ્યો હતો, એટલે દુકાનની સામે સ્કૂટર ઊભું રાખવા જતો હતો, એટલે દુકાનદારે કહ્યું, आप अपना स्कूटर वहाँ सामने वाहन रखने के स्थान पर खड़ा करके आए, कि તમારું સ્કૂટર તમે પાર્કિંગની જે જગ્યા છે વાહન માટે ત્યાં મૂકીને આવો। सज्जन ने कहा, मुझे ज़्यादा समय तक थोड़े ही रुकना है, मैं तो सामान लेकर अभी चला जाऊँगा। એટલે સજ્જન માણસ વ્યક્તિ શું કહે છે કે મારે બહુ સમય રોકાવાનું નથી, હું તો સામાન લઈને તરત જ જાઉં છું। दुकानदार बोला, पर दुकान के सामने बीच सड़क पर स्कूटर खड़ा रखना कोई ठीक बात नहीं, परंतु दुकानની સામે રસ્તા વચ્ચે સ્કૂટર મૂકવું એ સારી વાત કહેવાય નહીં। सज्जन ने स्कूटर वाहन खड़ा करने के स्थान पर ले जाकर खड़ा किया और वापस आकर सामान खरीदने लगे, એટલે કે સ્કૂટર પાર્કિંગ કરીને सामान खरीदवा लगे। इतने में स्कूटर लेकर दुकान पर एक लड़का आया, स्कूटर दुकान के सामने खड़ा करके वह दुकान के अंदर चला गया। એટલામાં જ સામાન લેતો હતો વ્યક્તિ, એટલામાં જ એક છોકરો સ્કૂટર લઈને આવ્યો અને દુકાનની સામે જ એ વાહન ઊભું રાખીને અંદર ગતો રહ્યો। इस पर उस सज्जन ने दुकानदार से कहा, आ જોઈને એ સજ્જન માણસે દુકાનદારને કહ્યું, आपने इसे मना नहीं किया, તમે આને કેમ ના પાડી નહીં? वह बोला, यह तो मेरा बेटा है, કહે છે કે આ તો મારો છોકરો છે, એટલે કે બીજાને કહે છે પણ પોતાના છોકરા માટે એ નિયમનું પાલન કરતો નથી। कुछ लोग ऐसे भी होते जो आदर्श की बातें करते हैं, लेकिन जब उन्हें अपनाना पड़े तो वे आदर्श भूल जाते, એટલે કે જ્યારે આદર્શની વાતો કરે પણ પોતાએ જ પાલન કરવાનું આવે ત્યારે એને ભૂલી જાય છે। તમને એ ચિત્ર આપેલું છે કે ગજાનંદ કિરાના સ્ટોર છે, ત્યાં સ્કૂટરે છોકરો સામે પાર્ક કરીને અંદર જતો રહે છે। હવે આગળનું ઉદાહરણ છે, એક દિન એક સજ્જન કે ઘર ઉનકે મિત્ર મિલને આए, એટલે કે સજ્જન માણસને તેમના મિત્ર મળવા આવ્યા। दोनों मित्र बातचीत में मग्न थे कि किसी ने दरवाज़ा खटखटाया। बातचीत करता था એટલામાં જ કોઈકે દરવાજો ખખડાવ્યો। उन्होंने खिड़की से झाँक कर देखा, એમણે બારીની બહાર જોયું, બહાર મકાન માલિક ખડા હતા, जो पिछले 4 माह का किराया मांगने बार बार आ रहा था। ને બહાર કોણ હતું? તો કે મકાન માલિક, મકાનનું ભાડું લેવા આવ્યો હતો, પાછળના 4 મહિનાનું બાકી હતું તે। उन्होंने अपने बच्चे को समझाकर बाहर भेजा, પેલા સજ્જન માણસે તેમના છોકરાને સમજાવીને બહાર મોકલ્યો। जब बच्चा बाहर गया तो मकान मालिक ने उससे कहा, तुम्हारे पिताजी से कहो कि मैं मकान का किराया लेने आया हूँ। જ્યારે છોકરો બહાર ગયો ત્યારે મકાન માલિક એને કહે છે, તારા પિતાજીને કહે કે હું પાછળના 4 મહિનાનું ભાડું લેવા આવ્યો છું। बच्चे ने तपाक से जवाब दिया, એટલે કે તરત જ જવાબ આપ્યો। पिताजी ने कहा है कि वे घर पर नहीं है, એટલે કે પિતાજી એવું કહ્યું છે કે ઘરે નથી, એટલે વાક્યમાં સાચું પણ આવી ગયું। बच्चे की बात सुनकर मकान मालिक हंसने लगा, છોકરાની વાત સાંભળીને મકાન માલિક હસવા લાગ્યો। घर में बैठे मित्र के चेहरे पर भी मुस्कान आ गई, ने ઘરમાં જે તેનો મિત્ર બેઠો હતો સજ્જન માણસ, એ પણ હસવા લાગ્યો। जिसे देखकर वे सज्जन पानी पानी हो गए, सज्जन पानी पानी हो जाने लगे, शर्म से लज्जित हो जाना, એટલે આ જોઈને પેલો સજ્જન માણસ શરમમાં પડી ગયો। एक सज्जन ने अपने पोते को यह सिखाया था कि हमें कभी किसी काम को गलत ढंग से नहीं करना चाहिए, सदा अपनी बारी की प्रतीक्षा करनी चाहिए। એટલે કે એક સજ્જન માણસે પોતાના પૌત્રને એવું શીખવાડ્યું હતું કે આપણે આપણી વારીની પ્રતીક્ષા કરવી જોઈએ, ખોટી રીતે આપણું કામ કરવું જોઈએ નહીં। હવે આગળનું ઉદાહરણ છે એના લગતું। एक दिन की बात है, वे जल बिजली के बिल जमा कराने गए, साथ में उनका 8 वर्षीय पोता भी था। હવે એક દિવસની વાત છે કે પાણીનું બિલ ભરવા માટે જાય છે અને એમની જોડે એનો 8 વર્ષનો પૌત્ર પણ હોય છે। અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, આ સજ્જન માણસ અને એમનો પૌત્ર, અહીંયા લાઈન लागेली છે। बिल जमा कराने वालों की लंबी कतार देखकर वे कोई उपाय सोचने लगे, અને લાઈન જોઈને, આ લાઈન કતાર એટલે કે લાઈનમાં બધા ઊભા હતા એટલે એક ઉપાય વિચારે છે। उन्होंने खड़े हुए लोगों को ध्यान से देखा,
જ્યાં લાઇનમાં ઊભા હતા એ બધા માણસોને ધ્યાનથી જોયા. आगे ही एक परिचित व्यक्ति खड़ा दिखाई दिया અને સૌથી આગળ એક ઓળખાણવાળા વ્યક્તિ એટલે કે પરિચયવાળા વ્યક્તિ દેખાઈ આવ્યા. वे तुरंत उसके पास गए और बोले, એ તરત તેમની પાસે ગયા અને બોલ્યા, बेटा ये बिल तुम घर पर ही भूल आए, तो आ बिल घरे ज भूलीने આવ્યો છું, લો इसका उसको भी जमा करा दो, ले आने પણ जमा करावी दे. वह व्यक्ति कुछ बोले उससे पहले ही बिल व राशि उसके हाथ में थमा दी और एक तरफ जाकर खड़े हो गए. એટલે કે પેલો વ્યક્તિ કશું કહેવા જાય એ પહેલાં જ એ માણસે એના હાથમાં બિલ અને રાશિ એટલે કે પૈસા આપીને એક બાજુ જતો રહ્યો. પોતા બાર કહને લગા, છોકરો એને પૌત્ર ઘડીએ ઘડીએ કહેવા લાગે, શું કે દાદાજી लाइन में लगिए ना, दादाजी लाइन में ઊભા રહો ને. उसकी बात सुनकर लोग हंसने लगे, એની વાત સાંભળીને લોકો હસવા લાગ્યા. कई लोग ऐसे होते हैं जो आदर्श की बातें तो करते हैं पर उन्हें अपनाते नहीं है. એટલે ઘણા બધા માણસો એવા હોય છે કે આદર્શની વાતો કરે પણ એને એનું પાલન કરતા નથી. इस प्रकार का आचरण अच्छा नहीं होता અને આ પ્રકારનું આચરણ સારું કહેવાય નહીં, વ્યવહાર સારો કહેવાય નહીં. ऐसा आचरण करने वालों को कभी सम्मान नहीं मिलता. જે આવો વ્યવહાર કરે છે તેને કોઈ દિવસ સન્માન મળતું નથી. वे हंस के पात्र बनते અને હસવાને પાત્ર બને છે, લોકો એની હસી ઉડાવે છે. इसलिए हमें कथनी और करनी में सदैव समानता रखनी चाहिए. એટલા માટે આપણે બોલવામાં અને કામ કરવામાં સમાનતા રાખવી જોઈએ. हो कथनी करनी एक समाज जग में मिलता तब सम्मान. અહીંયા એક કહેવત ટાઈપ આપી છે સુવિચાર કે જ્યારે આપણે બોલવામાં અને કરવામાં સમાનતા જોવા મળે ત્યારે જ આપણને જગતમાં સમાનતા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોને તમારે ધ્યાનથી સાંભળીને આ તમારી હિન્દી નોટબુકમાં આ પાઠના શબ્દાર્થ અને મુહાવરા લખવાના રહેશે. આપણે આગળના વિડીયોમાં અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. થેન્ક યુ.